તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ધોરણ 9નું હિન્દીનું પેપર છે, જે વિદ્યાર્થીઓને પેપર અપાઈ ગયું છે એમના માટે સોલ્યુશન માટે કામ આવશે, અને જેમને બાકી છે પેપર આપવાનું એમના માટે અંદરથી ઘણા બધા પ્રશ્નો પણ કામ લાગશે. આપણે પહેલાં વિભાગ એનું સોલ્યુશન જોઈશું. विभाग ए ની અંદર આપણને સૂચના આપેલ છે, સही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. એમાં પહેલો જ પ્રશ્ન છે, मदन का गांव खाली जगह पहाड़ी क्षेत्र में था, તો આવશે અલમોડા. એનો જવાબ આવશે અલમોડા. બીજા નંબરનો પ્રશ્ન છે, જન્મદિન પર નાનીને ખાલી જગ્યા भेजा, તો એમાં જવાબ આવશે સોને की केड. ओके. પછી આપણે જોવાનું છે કે निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए. पहलो प्रश्न एम आवशे, अपनी पीठ पर से महादेव के गिरने पर रानी ऐसे निश्चित खड़ी हो गई जैसे, एमा जवाब आवशे अ आवशे आपणो ऑप्शन कि कुछ हुआ ही न हो. ओके. एना पछीनो प्रश्न आवशे, महंत ने गोवर्धन दास से कहा था कि, खाली जग्या आपेल छे पछी આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો એમાં આપણે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ક આવશે, જેમાં જવાબમાં આપેલ છે, કભી સંકટ પડે તો વહ ઉन्हें याद करे. ओके. निम्नलिखित प्रश्न का एक एक वाक्य में उत्तर दीजिए. એમાં 5મા નંબરનો પ્રશ્ન છે કે प्राचीन काल में भारतीय शिक्षा केंद्र कैसे थे, તો એમાં જવાબ આવશે आश्रम और मंदिर जैसे थे. ओके. પછી જુઓ, જે વિદ્યાર્થી મિત્રોને પેપર આપવાનું બાકી છે આ પ્રશ્નો તૈયાર કરી નાખજો, તમને કામ લાગશે. સ્ક્રીનશોટ લેતા રહેજો. આપણે હવે વિભાગ બીની અંદર જોઈશું. તો એની અંદર જુઓ, જે પહેલી જ ખાલી જગ્યા હશે 10મા નંબરનો પ્રશ્ન, શ્રી રામ દાની હે તો તુલસીદાસ ખાલી જગ્યા હે, તો એમાં જવાબ આવશે ભિખારી. ઓકે. પછી 11મો પ્રશ્ન છે, बालकृष्ण के हाथ खाली जगह के लिए शोभा दे रहे हैं, तो पुष्प के लिए आएगा. जवाब શું આવશે? પુષ્પ અને નવીન, તો એની અંદરથી નવીન જવાબ આવશે. ઓકે. પછી નેક્સ્ટ આવશે આપણે કાવ્ય પૂર્તિ કીજીએ. 12મા નંબરનો પ્રશ્ન છે, ધરતી की शान से लेकर महान है, આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે કાવ્ય પૂર્તિ. તો એમાં જવાબ આવશે धरती की शान तो भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है, मनुष्य तू बड़ा महान है. આ કાવ્ય પૂર્તિ પણ અગત્યની છે, જે વિદ્યાર્થીઓને બાકી હોય તૈયાર કરી નાખજો, અને જેમને અપાઈ ગઈ છે એમને સોલ્યુશન માટે કામ લાગશે. ઓકે. પછી જુઓ, નીચે જે પ્રશ્ન આપેલા છે એના પણ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, જે તમને કામ લાગશે. પછી નેક્સ્ટ વળી પ્રશ્ન આપેલ છે, એ પ્રશ્નનો પણ તમે સ્ક્રીનશોટ લઈ રહેજો, કામ લાગશે. વિભાગ સીનો જુઓ, વ્યાકરણ વિભાગ છે, એનો પણ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, જે તમને કામ લાગે. એમાં જુઓ 23મા નંબરનો પ્રશ્ન છે, એમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરવાનો હતો કે લોગો કે આને જાને કી ધ્વનિ, તો એને શું કહેવાય? ઘોંઘાટ કહેવાય. ઓકે. પછી જુઓ નેક્સ્ટ વિભાગ ડીની અંદર લેખન વિભાગ છે. આપણે આમાં ફકરો વાંચી અને એના પ્રશ્નના જવાબ આપવાના છે. તો એની અંદર પ્રશ્ન છે, ચરિત્ર કા ક્યા મહત્વ है, તો જે નીચે જુઓ અંડરલાइन કરેલ છે એનો જવાબ છે કે मानव के व्यक्तित्व का निर्माण करने वाले विभिन्न तत्वों में चरित्र का सबसे अधिक महत्व है. ओके. પછી જુઓ બીજા નંબરનો પ્રશ્ન છે, चरित्र किसे कहते हैं, तो चरित्र मनुष्य के क्रियाकलाप और आचरण के समूह का नाम है, એનો જવાબ આવશે. પછી જુઓ, इस ग्रंथखंड को उचित शीर्षक दीजिए, તો ચરિત્ર की શક્તિ પણ તમે આપી શકો, ન કે તમારે બીજું કોઈ બી તમારી રીતે જે યોગ્ય લાગતું હોય શીર્ષક પણ તમે આપી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આટલું જ. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.